અયોધ્યા રામ જન્મભૂમિ પૂજિત અક્ષત તેમજ પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડી લોકોને અભૂતપૂર્વ ક્ષણના સહભાગી થવા આમંત્રણ અપાઈ રહ્યું છે। ત્યારે ઓલપાડના કુરસદ ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ દ્વારા ભક્તોના ઘરે ઘરે પહોંચી ઐતિહાસિક રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે। આગામી 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલ મંદિર જેના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે। આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી ગામ મહોલ્લા કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામ ભક્તોને એકત્રિત કરી ટેલિવિઝન અથવા તો LED સ્ક્રીન લગાડી અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવવા તેમજ શંખ ધ્વનિ ઘંટનાદ આરતી પ્રસાદ વિતરણ કરવા અનુરોધ કરાઈ રહ્યો છે। ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના કુરસદ ગામના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 4 ગામના લોકોના ઘરે ઘરે પહોંચી અક્ષત તેમજ પત્રિકાઓનું વિતરણ કરાઈ રહ્યું છે। તેમજ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાંજે સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવી રંગોળી કરવી ફટાકડા ફોડવું દીપમાલિકા શણગારવી જેવી ભક્તિના ભાવ વિભોર ક્રિયા માટે લોકોને આહવાન કરાઈ રહ્યું છે। તેમજ કુરસદ ગામે અયોધ્યાના રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રણછોડરાય મંદિર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેને સૌ કોઈ નિહાળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। सबसे पहले तो जय श्री राम। अभी अयोध्या में 22 तारीख को श्री रामलला का प्राण प्रतिष्ठा होने वाला है, जैसे हम सभी जानते हैं। तो अयोध्या से हमारे पास जो प्रसाद के तौर पे अक्षत आया है वो हम सभी घर में बांटने का अभियान चला रहे हैं। हम हमारी तरफ से पूरी कोशिश कर रहे हैं कि ये अक्षत हर एक व्यक्ति को और हर एक घर में पहुंचे। इसके लिए हमने लगभग अभी 4000 से 4500 घर कंप्लीट कर लिया है। कुरसद में लगभग सभी घर हो गए, किम में भी अच्छे खासे कंप्लीट हो गए और अब जो थोड़े बहुत घर बचे हैं वो 1-2 दिन में हम लोग हमारी तरफ से पूरी तरह से निपटा देंगे। अयोध्या में जो प्राण प्रतिष्ठा होने वाला है उसका एक अलग ही उत्साह है लोगों में काफ़ी। तो शुक्रिया और एक बार फिर जय श्री राम, जय श्री राम। जय श्री राम। મારું નામ પિયુષ પટેલ છે। હું કુરસદનો રહેવાસી છું। 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ અયોધ્યાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન છે એ અમે કુરસદ રણછોડજી મંદિરે અમે લાઈવ કરવાના છે, બરાબર। બીજું કે અક્ષર જે અમે ઘરે ઘરે પહોંચાડવાનો અમને જે સંદેશ આપવા માટે સેવા માટે અમને કુરસદ બજરંગ ગ્રુપ દ્વારા જે અમને કહેવામાં આવ્યું છે એ અમે ઘરે ઘરે જઈને રૂમે રૂમે જઈને બધાને અક્ષત અને સાંજે 7 વાગ્યા પછી ઓછામાં ઓછા 5 દીવા પ્રગટાવવાનું અને રંગોળી પૂરી અને ફટાકડા ફોડીને દિવાળી જેવો મહોત્સવનું અમે ઘરે ઘરે આમંત્રણ આપીએ છીએ। આ માટે અમને 4 ગામ પાઠવવામાં આવ્યા છે, કુરસદ, કન્યાસી, મુરાદ અને કારેલી। આ 4 ગામનું અમને આયોજન સોંપવામાં આવ્યું છે। તો અમે ઘરે ઘરે જઈને અમે ઓછામાં ઓછી 4500થી 5000ની આજુબાજુ અમે ઘરે ઘરે અક્ષત અને આમંત્રણ પત્રિકા આપી છે। જય શ્રી રામ, હર હર મહાદેવ, ભારત માતા કી જય। શ્રી રામલલ્લા અયોધ્યા ભગવાન રામનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરી એ આપણે આયોજન છે। તો આપણે ગામ કુરસદથી મેં હું ચિરાગ પટેલ રણછોડનગર રહેવાસી, આપણે જે આયોજન અક્ષત ત્યાંથી જે પ્રસાદી રૂપે આવ્યું છે તો આપણે 4 ગામની સેવા અમને મળી છે। અમારા બજરંગગઢ કુરસદ દ્વારા અમારા ટીમ અમારા ભાઈઓ દ્વારા અમે ઘરે ઘરે પહોંચાડવાનું અભિયાન ચાલુ છે। તો અમે ઘરે ઘરે જઈને આમંત્રણ પાઠવીએ છીએ। આમંત્રણ એવું છે કે ભાઈ આપણે ઘરે ઘરે જઈને 11 થી 1નો આપણે કુરસદ લાઈવ રણછોડરાય મંદિર આપણે કરવાના છે અને સાથે આરતીનો ટાઈમ 12:20 એક્ઝેક્ટ જે અયોધ્યાની અંદર ટાઈમ છે એ ટાઈમ પર કુરસદ મંદિર આપણે આરતીનું પ્રસારણ અને આરતી કરવાના છે। તો દરેક ભક્તો આજુબાજુના અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે ત્યાં દર્શન કરવા આવવા અને અમે ઘરે ઘરે પહોંચ્યા એની અંદર 7 વાગે 5 દીવા અવશ્ય પ્રગટાવજો એવું અમારું આમંત્રણ છે અને દિવાળી મને એ રીતના આપણે કરવાનું છે, દિવાળી જેવો મહોત્સવ બનાવવાનો છે। જય શ્રી રામ। વિજય યાદવ, RN ન્યૂઝ, કુરસદ।